અરે ગામના લોકો નક્કી કરે અઠવાડિયામાં એક દિવસ 250 ગ્રામ સુગડી, પંચાયતમાં 250 ગ્રામ સુગડી અઠવાડિયામાં એક દાડો જમા કરીએ ને તો પણ આ ગામમાં જેટલી સગર્ભા માતાઓ હોય એમને 6 મહિના 8 મહિના સારામાં સારો આહાર મળી શકે અને તંદુરસ્ત બાળકો જન્મે. અને જો બાળકો તંદુરસ્ત હશે તો ગુજરાતની આવતીકાલ તંદુરસ્ત થશે અને ગુજરાત તંદુરસ્ત થશે તો ગુજરાતની સમૃદ્ધિમાં અનેક ગણો વધારો થવાનો છે. ભાઈઓ બહેનો, આવતીકાલના ગુજરાતના નિર્માણને માટે સ્વસ્થ બાળક હોય, સ્વસ્થ માતા હોય, એનો સંકલ્પ એક સમાજ તરીકે આપણે લઈશું તો મને ખાતરી છે કે હિન્દુસ્તાનની અંદર ગુજરાત એક નવી શક્તિ સાથે ઉભું થશે. મારે સમાજની શક્તિના ભરોસે ચાલવું છે. મારે સમાજની શક્તિ પર અવલંબિત રહીને આ રાજ્યની વિકાસની તાકાત ઉભી કરવી છે. અને એટલે જ આ વિરાટ જનસાગરની વચ્ચે હું આવતીકાલના ગુજરાત માટે આપ સૌને સંકલ્પ લેવા માટે અનુરોધ કરવા આવ્યો છું. જે દીકરીઓનું આજે સન્માન થયું છે એમને વધુ પ્રગતિ માટેના આશીર્વાદ આપું છું. જે શાળાઓના ભૂલકાઓ આજે આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા છે એ શાળાના ભૂલકાઓને પણ પોતે કોઈક વાર આ પ્રકારે ઇનામના હકદાર બને એવી મહેનત કરવા માટે અનુરોધ કરવા માટે આવ્યો છું. આવો આપણે બધા સાથે મળીને આવતીકાલના ગુજરાતનું નિર્માણ કરીએ. આપણે બધા સાથે મળીને સ્વર્ણિમ ગુજરાતની વિકાસ યાત્રાને વધુ વેગથી આગળ વધારીએ. અને આ જો વધુ વેગથી આપણે આગળ વધારીશું તો આપણા જે સપના છે 2010માં આપણા ગુજરાતને આપણે 5.5 કરોડ ડગલા આગળ લઈ જઈશું. આવો 5.5 કરોડ ડગલા આગળ વધવા માટે એક ડગલું આગળ વધવાનો નિર્ણય કરો દોસ્તો. જે તમને ફાવે એ નિર્ણય કરો, પણ જનહિતમાં નિર્ણય કરો, રાજ્યના હિતમાં નિર્ણય કરો. આપનો આ નિર્ણય ગુજરાતની સ્વર્ણિમ જયંતિને 16 કળાએ ખીલવશે મિત્રો, 16 કળાએ ખીલવશે. હું સાબરકાંઠાના મિત્રોને આ ભવ્ય યોજના માટે અભિનંદન આપું છું. આ ઉત્સાહ અને ઉમંગપૂર્ણ વાતાવરણને અભિનંદન આપું છું. અને સમગ્ર સાબરકાંઠામાં જ્યારે જ્યારે આ સ્વર્ણ જયંતિ રથ આવે આટલા જ ઉમંગ અને ઉત્સાહથી સંકલ્પનું વાતાવરણ બને, કશું કરવાનું વાતાવરણ બને અને પ્રેરણા લઈને આગળ વધીએ એ જ અભ્યર્થના આપ સૌને સ્વર્ણિમ જયંતિનો સંકલ્પ કરાવું છું. જ્યાં બેઠા છો ત્યાં હાથ જોડીને સંકલ્પ કરીશું અને શક્ય હોય તો આવી રીતે હાથ જોડી સ્વર્ણિમ ગુજરાત બનાવવા માટે મારા સ્વર્ણિમ ગુજરાતમાં બચત થાય અને સમયનો સદુપયોગ થાય પ્રયત્ન કરીશ. હું સંકલ્પ કરું છું કે સમૃદ્ધ હોય, સ્વર્ણિમ ગુજરાત શિક્ષિત હોય, સ્વર્ણિમ ગુજરાત હરિયાળું હોય, સ્વર્ણિમ ગુજરાત આધુનિક હોય. તે માટે મારી ભૂમિકા અદા કરીશ અને આસપાસના નાના મોટા સહુ નાગરિકોની હું સંકલ્પ કરું છું કે આજે લીધેલા સંકલ્પને પરિપૂર્ણ કરીને જ રહીશ અને સ્વર્ણિમ ગુજરાતના નિર્માણમાં સક્રિય ભાગીદાર બનીશ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.